હવે અત્યારમાં ગોળા હું ફેંકો. મીંદડો થોડા હુકી હું એમ બોલે. મીંદડો તો મ્યાઉ મ્યાઉ એમ બોલે. પણ યાર એવું મને સપનું આવ્યું તું. છી, હું કપડા ધોઈ નાખું. હે? બે હાબુ કામ લીધા? પણ કપડા કેટલા બધા ધોવાના છે? બે હાબુ તો જોવે જ તે ને. તું પૈસા બસાવતા શીખ. નક્કી તું મને ભૂખ ભેગો કરવાનો છો. જો બોલો, 5 રૂપિયાના હાબુમાં તો હું તમને હું ભૂખ ભેગા કરીશ. એ એક હાબુ અઠવાડિયું હાલવો જોવે. તો એક કામ કરવી, હાબુ મૂકી દેવી એટલે આખી જિંદગી હાલશે. એટલે એમ હું નથી કહેતો. તો પણ તમે સફેદ કપડા પહેરવાનું બંધ કરો. સફેદ કપડા કેટલા મેલા થાય? હાબુ તો જોવે જ તે ને. તો મારે હું કલરના કપડા પહેરવાના. તો પણ સફેદ કપડા પહેરવા અને 5 રૂપિયાના હાબુમાં તો પાછા કકડાટ કરો. એ હારું જા કપડા ધોઈ નાખ. તો પછી એમ કકડાટ ન કરતા હોય તો અહીંયા કપડા નથી ધોવાના. છોકરીએ કપડા ધોવા વયો જા. એ હારું. હે? બકુડો તમે ક્યાં માં આવે? હા દાદા, તમને એક પ્રશ્ન પૂછવાનો છે. હું એક ખિસ્સામાં કેટલા પૈસા પડ્યા હોય તો મજા આવે? 5000. 5000 નું તો મહિનાનું કરિયાણું થાય. અલ્યા કરિયાણું આવી જાય પછી શું જરૂર? ગાડીમાં પેટ્રોલ નહીં પુરાવાનું. યા તો 6000. પછી ગેસનો બાટલો લાવવાનો હોય ઈ. તો 7000. લાઇટ બિલ ભરવાનું હોય ઈ. એ તો 8000. મોબાઈલમાં રિચાર્જ કરાવવાનું હોય ઈ. એ તો 9000. પછી કપડા શૂઝ ઈ બધું. હે? તો 15000. આ તો 15000 મહિનાના જોવે. રોજના કેટલા પૈસા લાવી તો 15000 થાય? 500 રૂપિયા. હાસો જવાબ. તમે હાસો જવાબ આપ્યો ને એટલે મારે તમને સિંગપાક ખવડાવવો છે. હે? તો લાઈ સિંગપાક? લ્યો હું લેતો આવું. યો બોલો બકુડો હિસાબ કરાવતો તો મને તો એમ લાગ્યું પૈસા માંગશે તો વયો ગયો. હે લ્યા, આયા હું કામ કપડા ધોવે? એ ભોળા દાદાએ આયા કપડા ધોવાનું કીધું. કોણ કે છોકરીએ થોડા કપડા ધોવાના હોય? તો હું તમારી દુકાને કપડા ધોવાના હોય? પણ તમારી વાડીએ ક્યાં જગ્યાની તાણ છે ત્યાં કપડા ધોવાય ને. પણ હું અહીંયા કપડા ધોઉં એમાં તમને શું વાંધો? અહીંયા તમારી જગ્યા છે. મને કાંઈ વાંધો નથી પણ અહીંયા કપડા ન ધોવાય. એ મને ભોળા દાદાએ છોકરીએ કપડા ધોવાનું કીધું. હે, ભોળા દાદાએ અહીંયા કપડા ધોવાનું કામ કીધું? ઈ મને શું ખબર? મને તો ભોળા દાદાએ કીધું કે છોકરીએ કપડા ધોવા વયો જા. તે હું અહીંયા કપડા ધોવાયો. લ્યા હાસુ કહું, અહીંયા કપડા ન ધોવાય, વાડીએ કપડા ધોવા વયો જા. આથી કોક નીકળશે ને તો તારા દાંત કાઢશે. પણ મારા હું કામ દાંત કાઢે? હું તો મારા કપડા ધોઉં ને ભોળા દાદાના કપડા ધોઉં. ઊભો રે, તું એમની માને ભોળા દાદાને બોલાવતા હું. ભલે ને મમરાભાઈ ભોળા દાદાને બોલાવા ગયા, એને જ મને અહીંયા કપડા ધોવાનું કીધું તો ઈ થોડા મને ખીજાય છે. મારો માણા જલ્દી કપડા ધોઈને આવે તો હારું. ભોળા દાદા, તમને કઈ ખબર કે નહીં? તમારો માણસ છોકરીએ કપડા ધોવે. એ મેં તેને છોકરીએ કપડા ધોવા જવાનું કીધું. પણ કઈ છોકરીએ થોડા કપડા ધોવાના હોય? છોકરીએ કપડા ધોવાના હોય ને કઈ માથામાં થોડા કપડા ધોવાના હોય. પણ તમે કઈ છોકરી સમજો? એ અમારી વાડીમાં ઓલી કુંડી છે ને એની પડકે છોકરી છે ને. ન્યા ઈ કપડા નથી ધોતો. 4 રસ્તાની છોકરીએ કપડા ધોવે. હે? ન્યા કપડા ધોવે? હા. હે હાલો તો. ઓ ભોળા અહીંયા કપડા ધોવે. હે યા અહીંયા હું કામ કપડા ધોવે? એ તમે તો છોકરીએ કપડા ધોવાનું કીધું હતું. ઓય બાપા. અલ્યા આ છોકરીએ કપડા ધોવાનું નહોતું કીધું. આપણી વાડીએ કુંડી પડકે છોકરી છે ને ન્યા કપડા ધોવાનું કીધું તું. એવું તમે નહોતા બોલ્યા હો. કુંડી પડકે છોકરી છે ન્યા કપડા ધોય. તમે એમ કીધું તું છોકરીએ કપડા ધોવા વયો જા. લ્યો બોલો કેવો માણસ છે. અમારી વાડીએ કુંડી પડકે છોકરી છે ન્યા કપડા ધોવાનું કીધું તો અહીંયા 4 રસ્તાની છોકરીએ કપડા ધોવા આવ્યો. તો પણ તમે હરખું કહેતા હોય તો. હે? ઓય બાપા આ કપડા બધા લઈ લે તો હમણાં કોક આઈથી નીકળશે ને તો તારા દાંત નહીં કાઢે મારા દાંત કાઢશે. એ હારું. હારું છું મંદાભાઈ તમે કેવા આવ્યા તે? વંદા મારું તો માન્યો નહીં એટલે હું તમને બોલાવા આવ્યો. એનામાં ક્યાં બુદ્ધિ છે? હારું હાલો મારે કામ છે. કોઈક વાર રહીને વાડીએ બેહવા આવું. એ હારું. જો અહીંયા છોકરીએ કપડા ધોવાનું કીધું તું ત્યાં તો 4 રસ્તાની છોકરીએ કપડા ધોવા ગયો. તો પણ તમે હરખું કહેતા હોય તો પછી પાછા મને ખીજાવ. હે? ઓય બાપા હજી પાછો હામો બોલે. તારા લીધે તો બધા મારા દાંત કાઢે. મને એમ થયું આ સુધરશે કાલ સુધરશે. એ તમે ખાટલે બેહવા વયા જાવ. ના હવે હું કપડા અહીંયા ધોઈ નાખું. લ્યો બોલો, ઈ બોલે તેવું અને પછી મારે માર ખાવા પડે. હાલો ને જલ્દી હાલો ને, હું સિંગપાક લઈને આવ્યો છું. તમે ક્યાં કોઈ ગયા હતા? લ્યો સિંગપાક ખાવ. બકુડા મારા માણસને રજા આપી દેવી છે. કેમ? તો હું એના કુંડી પડકે છોકરી છે ત્યાં કપડા ધોવા મોકલ્યો તો 4 રસ્તાની છોકરીએ કપડા ધોવા ગયો. લ્યો બોલો, એને એટલી નથી ખબર પડતી. એટલે હું એનાથી કંટાળી ગયો. ઊંધા રોજ કામ કરે ને. બકુડા તું કાક એવું વિચાર હું એને રજા આપી દઉં ને એને ખબર જ ન પડવી જોઈએ. તો કાક વિચારું જો ને. જો મારો માણસ રહ્યો જાય ને તો હું તને સિંગપાક ખવડાવીશ બાપ. સિંગપાક નહીં હો, સિંગપાક તો હું લાવ્યો જ છું ને. 500 રૂપિયા આપજો. એ હારું 500 રૂપિયા આપીશ બસ. મને એક વિચાર આવ્યો. જે હું એક બાજુ જઈને તમારામાં ફોન કરીશ અને હું એમ કહીશ કે અર્જુન કાકા બોલું એટલે તમારે તમારા માણસને ફોન આપવાનો. પછી હું બધું સંભાળી લઈશ. એ વાંધો નહીં. આમ આવે કંઈક બોલતા નહીં ઘડી. એવો જો કપડા ધોઈ આવ્યો. અને એ વાડીએથી જાય ને એટલે ખોટું ખોટું રોવા માંડ્યો. એને એમ લાગવું જોઈએ કે ભોળા દાદા બહુ દુખી છે. એ વાંધો નહીં. તો હું એક બાજુ વયો જાઉં અને હમણાં તમારા ફોનમાં ફોન કરું. એવો ઈ આવ્યો. બોલો હવે હું રસોઈ બનાવી છે. હરખું કેજો પછી મને નો ખીજાતા. એ અત્યારે રસોઈ નથી બનાવી. તું કપડા ધોઈ થાકી ગયો છે ઘડીક બે. એ હારું. હે? કોણ આવ્યો? હાલો બોલો.
લે તારા અર્જન કાકાનો ફોન છે. હે એ બોલો બોલો અર્જન કાકા લે હવે ભોળા દાદાની વાડીએ કામ નથી કરવાનું અને લાલ આપણે જમીન વેચાણીને બહુ પૈસા આવ્યા છે પૈસા કોણ વાપરશે એ હારું યો હું મારા શેઠને વાત કરું. હેલા હું તારા અર્જન કાકાએ કીધું એને એમ કીધું હવે આપણા ગામ વયો આય જમીનના બહુ પૈસા આવ્યા હવે ઈ કે ન્યા કામ નથી કરવું. તો તે હું વિચાર્યું એ અર્જન કાકાએ કીધું તો મારે તો મારા ગામ જવું જ પડશે ને. પણ એટલે તું વયો જાય ને તો પછી મને નહીં ગમે એ વાત હાચી મને તમારા વગર નહીં ગમે પણ અર્જન કાકાએ કીધું એટલે મારે જવું જ પડશે. આ ઈ હાસુ તો યો હું થેલા તૈયાર કરું. એ હારું મારા માણસને કાંઈ ખબર ન પડી અવાજ ન હોય કે કયો સ્ટેશનમાં બસ પડી હોય તો હારું દાદા યો હવે હું જાઉં એટલે હાંસવીને પહોંચી જાય અને તમે તે તમારી તબિયતનું ધ્યાન રાખજો. એ વાંધો નહીં હે જો મારો મળે જો હા હે બેટા તું તો આમ ગયો તો ને આમથી કેમ આવ્યો એ ઓરડી ફરતો ફરીને વઈ આવ્યો. મેં કીધું તમારો માણસ મને પાડે નહીં ને. આ ઈ હાસુ લાવો ને 500 રૂપિયા તો લાવો. અલે હા બસ. હે લ્યો બોલો 2 ટી-શર્ટ ધોયેલા છે ઈ તો લેવાના ભૂલાઈ ગયા. પાછું ટી-શર્ટ લેવા જવું પડશે. હે બકુડા તે મારા માણસને ફોનમાં હું કીધું તું એ મેં એને કીધું આપણે જમીન વેચાણી અહીંયા વ્યાય પૈસા કોણ વાપરશે પૈસા કોને નો વાલા હોય. હે તો એને હાસુ લાગી ગયું હે લ્યો બોલો મને રજા આપી દેવા હાટુ બકુલભાઈ અને ભોળા દાદાએ પ્લાન બનાવેલો હતો. કાંઈ વાંધો નહીં એને મને કામે નથી રાખવો ને તો હું તો વયો જાઉં. હે ભોળા દાદા હવે તો બીજો માણસ ગોતવો પડશે ને. હા માણસ તો ગોતવો જ પડશે પણ પેલા માણસની પરીક્ષા લેવી છે પછી માણસને કામે રાખવું હે જા કેવા લઈને કેમ આયો ઊભો એ વાહનની વાટે ઊભો કેમ ભોળા દાદાએ રજા આપી દીધી. કેમ ભોળા દાદાએ તને રજા આપી દીધી એ તમારા લીધે હું સોકડીએ કપડા ધોતો હતો ત્યાં તમે ભોળા દાદાને બોલાવીને ન લાવ્યા હોત તો હું કપડા ધોઈને વયો આવે ભોળા દાદાને ખબર જ ન પડે. હે મારા લીધે તને રજા આપી દીધી એ હા ભોળા દાદાએ ને બકુલભાઈએ પ્લાન બનાવ્યો મને ખબર જ ન પડી ને મને રજા આપી દીધી. શું પ્લાન બનાવ્યો તો એ બકુલભાઈ ફોનમાં મને કે અર્જન કાકા બોલું આપણા ગામ વયો આવે બહુ પૈસા આવ્યા. કાઈ વાંધો નહીં હવે તું ન જાતો તારા અર્જન કાકાથી ભોળા દાદા બીવેશ છે ને તારા અર્જન કાકાને અહીંયા બોલાવી એ વાંધો નહીં. હે બોલું કોણ આવે હે ઈ તો મારા માણસનો અર્જન કાકા છે હું અર્જન કાકા તો બહુ ખટા છે હું. હે બકુડો તો વયો ગયો ભોળા દાદા તમે મારા પતિને રજા આપી દીધી એ મેં રજા નથી આપી ઈ કહેતો તો મારે ગામડે જવું છે હવે ખોટું હું બોલો તમારા ફોનમાં અર્જન કાકાનો ફોન તો આવ્યો તો. ક્યારે ફોન કર્યો તમે ફોન નતો કર્યો તો કોણે ફોન કર્યો છે એ બકુલભાઈએ ફોન કર્યો તો અને તમે બકુલભાઈને ફોન કરવાનું કીધું તું. ના રે ના એવું મેં કાઈ નથી કીધું મને ખબર છે તમે ને બકુલભાઈએ બે પ્લાન બનાવ્યો તો મને રજા આપી દેવા હાટુ. મારા ભતીજાને હેરાન કરવા માટે તમે રમત રમો છો જો બોલો હજી તો અર્જન કાકા થોડા ખીજાયા કે તો રોવા બેઠા. તો હું કરું હું તારાથી કંટાળી ગયો રોજ ઉડા ઉડા કામ કરો ને હવે આજ પછી કોઈ દિવસ મારા ભતીજાને રજા ન આપે ધીમે ધીમે બોલો ને બીક લાગે મમરાભાઈ હવે બહુ ન ખીજાતા. હે મમરાભાઈ છે હા તમે બકુલભાઈને અર્જન કાકા બનાવીને ફોન કરવાનું કીધું તો મેં મમરાભાઈને અર્જન કાકા બનાવ્યા. હે એટલે તો હું બાપા